વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ વિનાયક પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ રાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજક વિકલાંગ અને દિવ્યાંગ દીકરીઓના દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે 4 જોડકાઓનું સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે પણ 5 વિકલાંગ અને દિવ્યાંગનું સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે 5 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા। જેમાં આ દિવ્યાંગ અને વિકલાંગ દીકરીઓને પ્રભુતાના પગલાં પાડ્યા હતા। પ્રમુખ રાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5 દીકરીઓને 50થી વધુ કન્યાદાનમાં આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકારી અને સામાજિક સ્વયંસેવકોએ ઉત્તમ સેવા આપવામાં આવી હતી, જેમાં 5 દીકરીઓના લગ્ન વિધિવત રીતે પૂર્ણ થતા હતા। આપણે માંજલપુરમાં વિનાયક પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ રાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન છે અને વિકલાંગ ને હેન્ડીકેપ જે દીકરીઓ છે એમની માટેનું આયોજન છે। અત્યારે અમારે 5 જોડા થઈ ગયા છે અને 5 જોડામાં બી આપણે ઘર વપરાશ બધી વસ્તુઓ આપીએ છીએ। એમાં 54થી વધારે આઇટમો છે અને મોટી મોટી વસ્તુઓમાં તિજોરી છે, બેડ છે, પલંગ છે, ફ્રીજ છે, આ રીતે બધું મોટી વસ્તુઓ આપીએ છીએ। અને જે આપણે આગળનો પ્લાનિંગ બી એ રીતનું જ છે કે આપણે આખા ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે જે બી અત્યારે હેન્ડીકેપ છે એમને જો કદાચ સમૂહ મહેનતમાં ઇન્ટરેસ્ટ હોય તો ટ્રસ્ટનો સંપર્ક કરે અને એ રીતે આપણે આગળ વધીએ। કેટલા વર્ષોથી આ કાર્યક્રમ છે? આપણે બીજું વર્ષ છે, દ્વિતીય વર્ષ છે। પહેલાં આપણે કર્યું હતું ફર્સ્ટ ટાઈમ ત્યારે 4 જોડા હતા, અત્યારે 5 જોડા છે। ધીરે ધીરે આપણે 51 જોડા સુધી પહોંચીશું એવું માતાજીને પ્રાર્થના છે। વર્ષની કઈ એક્ટિવિટી કરો? વર્ષની આપણે બધી એક્ટિવિટી કરીએ છીએ। મધ્યમ વર્ગના જે હોય એમને ભોજનની બી સેવા આપીએ છીએ, સ્ટેશનરીનું બી વિતરણ કરીએ છીએ અને બ્લડ કેમ્પ કરીએ છીએ અને બીજું આપણે જે બી અધર એક્ટિવિટી શૈક્ષણિક છે, સાંસ્કૃતિક છે, એ બધી આપણે એક્ટિવિટી કરીએ છીએ। આપણું પરિચય? વીરેન્દ્રસિંહ સોલંકી, પ્રમુખ રાજ ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ। મારું નામ અવકાશભાઈ વિનોભાઈ નાઈ છે। આપણા વિકલાંગના ગ્રુપના અમે લોકો સહયોગ થઈને ભેગા મળીને અમે લોકો આયોજન કરીએ છીએ। પોતે મેં આયોજક છું। મારા આજુબાજુના બધા મિત્ર મારા અમુક સહકાર મને પૂરેપૂરે આપે છે અને અમારો આ જે દિવ્યાંગ લગ્ન છે અમે પૂરેપૂરો સપોર્ટથી અમે લોકો એમને પૂરેપૂરો સહાય આપીએ છીએ અને પૂરે મદદરૂપ અમે જોડે રહીએ છીએ। અવકાશભાઈ।